નમસ્કાર, ભારત ટાઈમ્સ ન્યૂઝની સાથે હું છું લવલીન. વાત ગુજરાતમાં બુલેટિનની શરૂઆત કરીશું. હળવદમાં ભારે વરસાદ પડતાની સાથે જ ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જગતનો તાત ફરી એકવાર ચિંતામાં મુકાઈ ગયું છે. છેલ્લા 4 વર્ષથી કુદરતી આફતનો સામનો કરી રહ્યા છે જગતના તાત. ત્યારે આ વર્ષે પણ ખેડૂતોએ તમામ ખર્ચો કર્યો હતો અને મહા મહેનતે પોતાનો પાક તૈયાર કર્યો. પરંતુ અતિ ભારે વરસાદના કારણે અને તારાજીના જે દ્રશ્યો સામે આવ્યા, ખેડૂતોના તૈયાર થયેલા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોનો પાક પાણીમાં ગરકાવ થયો અને તેને લઈને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી ખેડૂતો હાલ માંગ કરી રહ્યા છે. સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવે. મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું કે પાક નુકસાનીનું જે વળતર ચૂકવવા બાબતે જે આપ્યું એમાં અત્યારે જે હળવદ અને માળિયામાં જે સર્વે ચાલી રહ્યો છે, સર્વે આપણે શંકાના દાયરામાં ખેડૂત મિત્રો જોઈ રહ્યા છે. એનું શંકાનું કારણ છે કે કોઈ જાતની એકમ દ્વારા તેની રજૂઆત કરવામાં આવતી નથી, ખેડૂતોને કોઈ જાણ કરવામાં આવતી નથી. એસી ઓફિસોમાં બેસી અને પોતાને સર્વેનો અંદાજો કરે છે અને 4 વર્ષ પહેલાં આજથી 20,000 હેક્ટરે રૂપિયા ચૂકવાતા વળતર રૂપે પાક નુકસાનીના, પણ અત્યારે આપણે પ્રાંતના અધિકારી પાસે જાણીતો તે કહેવા માગે છે કે પિયતમાં 11,000 ને બિન પિયતમાં આપણે 8,000 ચૂકવશું, પણ એ વળતર ખેડૂતોને યોગ્ય લાગતું નથી. કારણ કે જે વળતર 4 વર્ષ પહેલાં 20,000 ચૂકવું હોય તો અત્યારે વળતર એ જ હેક્ટર દીઠ વળતર 35,000 સરકારે ચૂકવવું જોઈએ. અને વધુમાં આપણે કહીએ તો એકમ બનાવે, ગામડાને એકમ બનાવી અને જો પાક નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તો સારું રહે. કારણ કે કોઈ જાતનું સરકારશ્રીમાંથી અત્યારે મીડિયાના માધ્યમથી જણાવવામાં આવ્યું નથી કે અમે તમને હેક્ટરે કેટલું પાક નુકસાન આપશું, કઈ રીતનો સર્વે કરશું, કેટલા ટાઈમમાં તમે સર્વે અમે પૂરો કરી નાખશું, એવી કોઈ જાતની યોગ્ય બાબત જાણ કરવામાં આવી નથી. તે વહેલી તકે સર્વે ટૂંક સમયમાં થાય એવી સરકારશ્રી પાસે આપણે અપેક્ષા રાખીએ છીએ.